વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જીભ હાસ્ય નિબંધ વિશે પાઠને આરો અવરો પૂર્ણ વાંચવાનું અને ચર્ચા કરવાની કોશિશ કરીશું. અગાઉ આપણે હાસ્ય નિબંધનો આખા પાઠનો સાર આપણે જોયો છે, છતાં પણ આપણે એને યોગ્ય રીતે એક વખત ફરીથી આરો અવરો પૂર્ણ વાંચીશું તો આપણને વિસ્તૃત સમજ પડશે. મિત્રો, પાઠનો વાંચન, કોઈ પણ પાઠનું ગુજરાતીમાં વાંચન કરતા હોઈએ ત્યારે આ રીતે વાંચવું જોઈએ. એની એક સમજ હું પણ આજે આ પાઠ દ્વારા તમને આપી રહ્યો છું. તો પાઠની આપણે શરૂઆત કરીએ છીએ. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે, બહુ અગત્યનું સ્થાન છે. બીજી બધી કરતાં એનું મહત્વ પણ ખૂબ જ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બબે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરે છે, માટે બે કામ કરે છે. બે કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે, બે જે શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા, ચાલવા અને એ કાર્ય માટે બે પગ, જોવાના કામ માટે બે આંખો, પણ બોલવાનું, સ્વાદ પારખવાનું એમ બે કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. કુદરતે અમુક અંગોની નિમણૂક કરી છે. એમાં બે આંખો, બે નાક, નાકના બે નસકોરા, કાન, બે હાથ, બે પગ, દરેકની કામ અલગ અલગ પ્રકારનું સોંપવામાં આવ્યું છે. પરંતુ જીભ જ એક એવી છે કે એને બે કામ સોંપવામાં આવ્યા છે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. અમુક ઇન્દ્રિયો એવી છે શરીરની કે એના ઉપર આપણો કાબુ નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. જે અગાઉની સંસ્કારો પરંપરા ચાલી આવી છે એ પ્રમાણે એ પણ અનેક પ્રકારના નખરા કરતી હોય છે. કોઈ આપણને ગાર દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રૂચતું હોય તો પણ આપણા પોતાના કાન એ ગાર આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે. આપણે રસ્તામાં જતા હોઈએ, કોઈ ગાર બોલે તો આપણા કાન સાંભળે છે અને એ કાન તરત મગજને પહોંચાડે છે. જોવાનું કામ અનેક વાર જોઈએ છે અને માથું ફેરવી નાખે છે. કોઈ ગંદી વસ્તુ આપણે ગયા હોય રસ્તામાં હોય તો તરત જ આપણે મોં ફેરવી નાખીએ છીએ, જેથી કરીને આપણી આંખો જોવે નહીં. એવી દુર્ગંધ જેવી દુર્ગંધ છે એ નાસિકા મગજ સુધી પહોંચાડે. રસ્તામાં જતા હોય કોઈ પ્રાણી કે કોઈ ગંદી વસ્તુની વાસ આવતી હોય તો વાસ તરત જ એ કામ મગજને પહોંચાડે છે. પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. જીભ એના પર ભગવાને પૂરેપૂરી સત્તા આપી છે, જેને પરિણામે એ એનો અનુભવ રજૂ કરી શકે છે. એની ઈચ્છા હોય તો તે જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે છે, અન્યથા નહીં. જીભ અમુક મક્કમ માણસો હોય કે મારે ખાવું જ નથી, ભલે ને એ જીભ ઉપર એનો કાબુ છે, મારે બોલવું જ નથી, એ પણ એક પ્રકારના જીભ અંકુશ રાખે છે. બાકીના ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો તરત મગજને સંદેશો પહોંચાડે છે. આપણું મેઇન જે વડાપ્રધાન છે એને સંદેશો પહોંચાડે છે કે આ લોકોએ આ કર્યું, આ મેં આ સાંભળ્યું, મેં આ જોયું, મારાથી આ થઈ ગયું. એ બધી જ માહિતી મગજને આપે છે. જીભ જ એક એવું પ્રાણી છે કે જે અંકુશમાં રહે છે અને પોતે સત્તા ભોગવે છે, અને એને કરવું ના કરવું એ જીભ ઉપર આધારિત છે. બોલવાનું કે ખાવાનું દુનિયામાં બે મોટામાં મોટા કાર્યો
એક નાનકડી જીભ બજાવે છે. દુનિયામાં સૌથી બે મહત્વના કાર્યો મનુષ્ય જાતિ કરતી હોય તો એક છે બોલવાનું અને બીજું છે ખાવાનું. માનવ જીવનમાં આના કરતા વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનનો અંત આવતા સુધી ચાલે છે. અથવા એટલે કે જીભ એવી છે કે જન્મથી આવે છે, મૃત્યુ સુધી રહે છે અને પાછો શું કહે છે, અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. એના મત, એના અભિપ્રાય, એના વચનો આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. દાખલા તરીકે જ્યોતિન્દ્ર દવે અથવા કોઈ મહાન વ્યક્તિ હોય, મૃત્યુ પામ્યો હોય તો એની વાણી આપણે સાંભળેલી છે, તો જેને પરિણામે અગાઉ સાંભળેલી વ્યક્તિએ આપણને કહી, આપણે બીજાને કહીશું, બીજું ત્રીજાને કહેશે. એમ જીભનું કામ સતત ચાલતી પ્રક્રિયા જેવું છે. એની પાછળ 12મું, 13મું, શ્રાદ્ધ, વર્ષી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી પણ સંતોષે છે. આજે શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે. આપણે કહીએ છીએ ને કે પૂર્વજો મૃત્યુ પામ્યા હોય તો એમની યાદ રૂપે આપણે એમનું 12મું, 13મું શ્રાદ્ધ, બરસી, એમની જન્મ જયંતિ, એમની મૃત્યુ તિથિ એ યાદ કરી અને એમને આપણે આ રીતે એક પ્રકારે શ્રદ્ધાંજલિ અથવા યાદ કરતા હોઈએ છીએ. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે અને મરણ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે જીભ તો એવી ને એવી બળવાન રહે છે. આપણે ઉંમર થાય 60ની ઉપર જઈએ ત્યારે આપણા પગ કામ કરતા ના હોય, હાથ કામ કરતા ના હોય, આંખો નંબર આવી ગયા હોય, કાનમાં બેરાશ આવી જઈ હોય, બરોબર. પરંતુ જીભ જ એક એવી છે કે જે બળવાન છે. ગયડું માણસ થાય તો પણ જીભ એમના એમ રહે છે. બરાબર. ઘણી વાર તો ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે. ગરડી આંખ, ગરડું મગજ એ નિર્બળતાની નિશાની છે. પણ ગરડી જીભ એટલે અનુભવની, સંસ્કારી, બર્મા ને કર્મા દુર્જય બનેલી જીભ એમ જ સમજવાનું છે. એટલે કે આ બંને વસ્તુ એ આ મગજ સુધી પહોંચાડવાનું કામ જો આપણને કોઈ રીતે થતું હોય તો તે આ જીભ દ્વારા થાય છે. રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે. એના વડે સ્વાદનું જ્ઞાન થાય છે. માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો કંઈ ઓછું નથી. બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહેવામાં આવે છે. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંને ઇન્દ્રિયો ભેગી થાય એટલે તમે બધા સાંભળો છો કે ગમે તેવું અઘરું કાર્ય હોય તો પણ એ સહેલાઈથી કરી શકે છે. માટે શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાન અને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. ભગવદ્ ગીતાએ કહ્યું છે ને, કર્મ નિવાધી કરીશું માં ફલેશું કદાચનમ. કર્મ કર, પર હું આપવાનો છું. બોલવાનું કામ નથી પણ તારે કર્મ કરવાનું છે. અને જ્ઞાનેન્દ્રિય જ્ઞાન આપવાનું, જે કામ બંને કામ સાથે કરવાનું હોય છે. માટે તેનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. મન ને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે. બહુ સૂચક છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેના પ્રતિનિધિની ગરજ એ સારે છે. મનના વિચાર એ હૃદયથી ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યના પ્રમાણ વચનો પણ ઉચ્ચારે છે. જે ગણિત, વિજ્ઞાન અઘરા વિષયો ને જ્ઞાન આપવાનું કામ પણ આપણી આ જીભ કરે છે. તો જ્યારે પ્રિયતમાના સાનિધ્યમાં
પ્રણય વચનો ઉચ્ચારવાનું કામ પણ આપણી આ જીભ કરે છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો એટલે કે આખા ઘરનો ભાર ચલાવે છે, છતાં ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી. આખા ઘરનું સંચાલન ઘરની સ્ત્રી કરતી હોય છે, પણ બહાર એના દર્શન થતા નથી. તેમ જીવનમાં બે સૌથી મહત્વના કાર્યો કરતી જીભ ઘણું ખરું અદ્રશ્ય રહે છે, કારણ કે મોંમાં જ રહે છે, બહાર નીકળતી નથી. જીભ કેવી છે? તો સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. સ્ત્રીની સાથે જીભને સરખાવવામાં આવી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, તેમ છતાં બને ત્યાં સુધી એને ઓજલ પડદામાં જ રાખીએ છીએ. જેમ સ્ત્રી, પહેલાના જમાનામાં સ્ત્રીઓ ઘરની 4 દિવાલો બહાર જઈ શકતી ન હતી અને એને પડદામાં રાખવામાં આવતી હતી. એવી જ રીતે આ જીભને પણ આપણે પડદામાં રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે ને સુંદર ઘરેણાં લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે. સ્ત્રી માટે કહ્યું છે કે સરસ મજાની રસોઈ બનાવીને આપણને પોષે છે, અને કદાચ સરસ મજાના કપડાં આભૂષણો પહેરવામાં આવે તો આપણને અભિમાનથી એ પોષે છે. તેવી જ રીતે જીભ આપણી રસાવૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. સ્ત્રીને પેટે જીભ પણ ઘાયલ કરે છે ને ગા રૂઝવે છે. જેમ સ્ત્રી અમુક વાઘ બાણોથી સામેના વ્યક્તિને ઘાયલ કરે છે, એમ જીભ પર ઘાયલ કરવાનું કામ કરે છે અને ઘા રૂઝાવાનું કાર્ય પણ આ જીભ કરતી હોય છે. તુમ્હીને દર્દ દિયા હે તુમ્હી દવા હી દેના. એટલે જીભે જ દર્દ આપ્યું હોય અને જીભ જ દવા આપે છે. આ કામ પણ આપણી આ જીભ કરે છે. એમ માસુ કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય. કોઈનું અપમાન કરીને તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂઝવી શકે છે. અપમાન તો થઈ ગયું, પરંતુ એને વારી લેવું હોય તો જીભ જ વારી લે છે અને એની પ્રશંસા કરવા માંડશે, એટલે જે અપમાનિત થયેલો માણસ ખુશ થઈ જશે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે. તેમ પેટ આદિના રોગો ભોગ જીભને બનવું પડે છે. જે કોઈ પુરુષના કરેલા પાપોનું પ્રાયશ્ચિત કોઈ સ્ત્રી કરે છે, એની પત્ની કરે છે. એમ શરીરની અંદર ન ખાવાની વસ્તુ ખાઓ અને એ પચે નહીં તો એને એ જીભ જ એવું છે કે એને એ રોગ દૂર કરવાનું કાર્ય કરે છે. પેટમાં અપચો થતાં જીભ પર ચાંદા પડે છે. પેટની વાત જીભ તદ્દન જ કહી દે છે કે ભાઈ તમે કંઈક આવું ખાધું હશે. ડૉક્ટરના તો જઈએ છીએ, ડૉક્ટર નથી કહેતો કે ભાઈ જીભ જોઈને કહે છે કે આજે આ વસ્તુ ખાધેલી છે એવું લાગે છે, તમે આજે બહુ જ ખાટી વસ્તુ ખાધી છે, બહુ તરેલી વસ્તુ ખાધી છે, બહુ ગળી વસ્તુ ખાધી છે. આની અસર એ જીભ ઉપરથી જાણી શકાય છે. અબ્રાવર્ગથી ઘણીવાર ગૃહમાં છિદ્ર બહારનાને જાણવાના મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. ડૉક્ટરો જીભ ઉપર જ આધાર રાખે છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી તો એના ઉદાહરણો આપ્યા છે. ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. પાંડુ રોગ થયો હોય તો એ કેવી જીભ હશે? ફીકી હશે, સફેદ હશે, નરમ હશે, પહોળી અને અસ્થિર, જે એક પ્રકારે જેમ આપણે હલાવીએ છીએ એ હલશે નહીં એવી જીભ હશે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે કે છાતીમાં બળતરા બળતી હોય, ગેસ, એસિડિટી, કબજિયાતના કારણે બળતરા બળતી હોય તો એની જીભ ભૂરાશ પડતી હશે.
વચ્ચે સારી વાળી સૂને તેને રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગોનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી નહીં શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. કોઈ વ્યક્તિ જ્યારે જીભ બહાર કાઢે અને સ્થિર રહેતી નથી, હલલ કરે છે, તો સમજી લેજો કે તો વ્યસની હશે. એ દારૂ પીતો હશે, ગાંજો ખાતો હશે, ચરસ પીતો હશે, અફીણ ખાતો હશે, મસાલા ખાતો હશે, પાન બીડી ખાતો હશે, કે કોઈ વ્યસની હશે એમ આપણે ડૉક્ટર અનુમાન કરીએ છીએ. મુખ બહાર કરતા એક બાજુની જે બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષઘાતનું ચિહ્ન છે. જીભ બહાર કાઢે અને હલાવી ના શકે તો સમજવાનું કે એને પેરાલિસિસ થયો, લકવો પડ્યો હશે એવી એ કહે છે. આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી. એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછે આપી દે છે. બરોબર? એટલે જીભ ફક્ત એ જણાવતી નથી, એ જાતિ, ધર્મ, કુળ બધાની માહિતી જીભ તરત જ આપી દે છે. દાખલા તરીકે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. જેની જીભ સહેલાઈથી નહીં, જેના કારણે ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ, કે તે બ્રાહ્મણને ઓળખવો હોય તો કેવી રીતે આપીશું? તો એ ભેદો કવા આપે છે જેની જીભ સહેલાઈથી નહીં, જેના કારણે ભયંકર શ્રાપ આપી શકે તે બ્રહ્મર્ષિ. જેની જીભ વેદ મંત્રોના ઘન, ઘટા, ક્રમ ઇત્યાદિ કઠોર ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમરસનું આસ્વાદ કરે તે બ્રાહ્મણ. એટલે કે જુદા જુદા પાઠ, ધાર્મિક ક્રિયાકાંડો કરે અને કરાવે એ બ્રાહ્મણ. જેની જીભ વીર રસની વાતો કરે ને કસુંબા પાણીમાં રાચી રહે તે ક્ષત્રિય. વીર બહાદુરીના વાતો કરે એને ક્ષત્રિય કહેવાય. પૈસાની વાત સાંભળીને જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય, વાણિયો, વેપારી. જે પૈસો શબ્દ આવ્યો તો તરત જ એ ભીંજાઈ જાય છે, માટે એને વૈશ્ય કહેવામાં આવે છે. જેની જીભ ઘરું ખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળી ને હા મા બાપ કહે તે શૂદ્ર. જે ચોથા વર્ણનો વ્યક્તિ જે છે, જેનું મહત્વ આજે જગતમાં સવિશેષ છે, એવા વ્યક્તિના વિશે જ્યારે એનું કામ શું છે? ગરીબ છે બાપરો, એટલે હા, મા બાપ, ભાઈ બાપ, માય જેવા શબ્દોનો એ પ્રયોગ કરે છે તે શૂદ્ર. અત્યારે આ વર્ગ ભેદ લોપાતા જાય છે, તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. જેની જીભ યુ ગદ્દા, યુ બેવકૂફ, નાલાયક, સુવર એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનગીઓનો રસાસ્વાદ માણતી હોય તેમ ઉત્તમ વર્ગના મનુષ્યો એને જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવો પાઠ પઢ્યા કરતી હોય ને એક દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ય કહી શકાય એવું કાંઈક આરોપતી હોય તે નીચ વર્ગનો માણસ એમ કહેવામાં આવે છે. અત્યારે સમાજમાં 3 વર્ગો છે, પણ હાલ 2 વર્ગો પ્રચલિત છે: પૈસાદાર ધનિક વર્ગ અને ગરીબ વર્ગ. તો ધનિક વર્ગ દિવસમાં 4-5 વાર રસાસ્વાદ આરોગે છે, જ્યારે ગરીબ વર્ગ 2 દિવસે 3 દિવસે માંડ એને નાનો સરખો રસાસ્વાદ માણવાનો મળે છે એમ આપણે કહી શકીએ છીએ. મનુષ્ય રજા બજા નહીં મરે, સમજ્યા? આ આપણે બધા જાણતા હોઈએ છીએ. ઓફિસોની અંદર કામ કરતા કર્મચારીઓને એનો ઓફિસર, બોસ કેવી રીતે ધમકાવે છે, દળબડાવે છે. એ કહે છે ને, જા, રજા બજા નહીં મરે, જો આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને આવતે મહિને તમારા પગારમાં 10% કાપ મૂકવામાં આવશે. 10% પગાર કાપ મૂકવામાં આવશે. એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી સાહેબ છે ને તે છે ને છે, જરા આજે જરા
એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઓ, ઘેર માંદગી છે સાહેબ, સાહેબ બાકીનું કામ ઘેર લઈ જઈશ, એ બીતા બીતા કરગરતા અવાજે ને દીન મુદ્રાએ બોલે તે કારકુનીઓ જીવ, કે જેના હાથ નીચે કામ કરતા હોય એ વ્યક્તિઓ ને ઉપરી અધિકારીની જ્યારે વાત સાંભળવાની હોય ત્યારે એ ઉપરી અધિકારી ઉપર મુજબના વાક્યો કહેતો હોય છે. આજે 2 કલાક વધારે રોકાવાનું છે, આ કામ પૂરું ન થાય ત્યાં સુધી ઘરે જવાનું નથી, આવતા મહિનેથી તમારા પગારમાં 10% પગાર કાપ આપવામાં આવશે. આવા શબ્દો કે જે ઉદ્દેશીને બોલે છે એવા વ્યક્તિને આપણે સાહેબ કહીએ છીએ. જ્યારે હા જી, હા સાહેબ, હા 2 મિનિટમાં કરી આપું, 2 મિનિટમાં લાવી ના આપું, હા સાહેબ આજે હું 2 કલાક વહેલો જઈશ સાહેબ, મારે પ્લીઝ મારે ઘરે કામ છે, ઘેર માંદગી છે, આ બાકીનું કામ હું ઘરે જઈને પતાવી દઈશ, ચોક્કસ પતાવી દઈશ. આવા શબ્દોનો પ્રયોગ કરે એને કારકુન કે નીચલા વર્ગનો અધિકારી કહેવામાં આવે છે. જીભ આ માણસના જાતિ પુરજ નહીં જણાવી દેતી, પરંતુ એ કયા શહેરનો કે ગામનો છે તે પણ એ કહી દે છે. એક આ જીભ એક એવું પ્રાણી છે કે એ જાતિ, કુળ, ધર્મ બધું તો નહીં, બધું જ સમજાવે છે, પણ જીભ એનાથી પણ આગળનું કાર્ય કરે છે કે આ કયા પ્રદેશનું હશે એ જાણવું હોય તો જીભ સહેલાઈથી જાણી શકે છે. એના માટે એમણે એક ઉદાહરણ આપ્યું છે કે એક વખત ભરૂચમાં મેં 2 મનુષ્યને વાગ્ય યુદ્ધ જે લડતા ખેલતા જોયા હતા. તે વેરા મને બહુ નવાઈ લાગી. વાગ્ય યુદ્ધ ખેલતા તેની નવાઈ નહોતી લાગી કે 2 માણસો મરીને લડે, નહીં તો નવાઈ લાગે. લડેમાં નવાઈ નથી, એ સારું કે સારી રીતે જાણું છું, ઝઘડો તો થાય એ સ્વાભાવિક છે, પરંતુ કવિને એક નવા જ પ્રકારનો અનુભવ થાય છે અને તે શબ્દ અહીંયા એમણે વર્ણન કર્યા છે. તમે સમજો, તમે તરત સમજી જશો કે એ બોલીની અંદર કયો શબ્દ વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. તું લાલચોળ ડોલા કાઢીને ગાલ પર ગાળ દે છે, તે માલ પરથી નીચે ઉતરની બતાવી દઉં. એણે કહ્યું, સાલા તારું મોં ઉજલું છે પણ કરમ તો કાલા છે, ડોલામાં ધૂળ પડી તારા. બીજાએ ઉપરથી જવાબ દીધો. આ બંને યોદ્ધાઓને એક મતે અરકારનો બહિષ્કાર કર્યો જોઈ મને નવાઈ લાગી, કારણ કે એમણે અરની જગ્યાએ લનો ઉપયોગ. ભરૂચ બાજુ જાઓ દક્ષિણ ગુજરાતની અંદર તો મોટા ભાગના વ્યક્તિઓ અરની જગ્યાએ લનો ઉપયોગ કરતા હોય છે અને કેવી રીતે એમની ભાષા કઢંગી બનતી હોય છે એ આપણને જોવા મળે છે. મોટા ભાગે પારસી બાબુઓ, જે પારસી લોકો છે, એ લોકો આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અરને સ્થાને લ વાપરતા સાંભળ્યા. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્તરે અર બોલાય છે, તે ભરૂચમાં કેમ બોલાતો નથી? એ ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ કોડો છે. મને લાગે છે કે 12 પોથીમાં નરનું ચિત્ર આપી તે પરથી અર શીખવામાં આવે છે ને ભરૂચમાં નર નથી, તેથી કદાચ ભરૂચવાસીઓને નરની સાથે અરનો પણ બહિષ્કાર કર્યો હશે, પણ એ વાત આપણને જાજી નિસ્બત નથી. અરકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીઓની છે તે તરત જણાઈ આવે છે. તે જ રીતે હવાકાનું હેડ ખાક, હવાકાનું હેડ હાક માગનારી સુરતી જીભને સડકું ખોદીને છીએ ને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. આ મિત્રો, આ જે ભાગ છે એની અંદર આપણને આ રીતે કહે છે કે ભરૂચનો વ્યક્તિને જો ઓળખવો હોય તો આપણે સહેલાઈથી ઓળખી શકીએ છીએ. સુરતના વ્યક્તિને પણ આપણે સહેલાઈથી ઓળખી શકીએ છીએ. અમદાવાદના વ્યક્તિને સહેલાઈથી ઓળખી શકીએ છીએ. ઉત્તર ગુજરાતની જે ભાષા બોલી છે
એમાં પણ આપણે સહેલાઈથી જાણીએ છીએ કે આ ઉત્તર ગુજરાતનો છે, આ સુરતનો છે, આ અમદાવાદનો છે, આ કાઠિયાવાડનો છે, આ કચ્છનો છે. એમ જુદી જુદી નિવાસ સ્થાનોની ખબર આપણને આ જીભ સહેલાઈથી આપી દે છે અને આપણે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. મિત્રો, તો પછી જીભની પ્રતિકૂળ પ્રિય તમને છિદ્રાવેશીપણું અદ્ભુત છે. દાંતને ખૂણે ખૂણામાં એ ફરી વળે છે. જીભ એક એવું વસ્તુ છે કે આપણા મોઢામાં જો કદાચ કોઈ વસ્તુ ફિક્સ થઈ ગઈ હોય, ચોંટી ગઈ હોય કે દાંતમાં ભરાઈ ગઈ હોય તો એ આપણી જીભ મોંના ખૂણે ખૂણામાં જઈને એ ફરી વળે છે અને ઝીણામાં ઝીણી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જ એ જંપે છે. જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી જીભ ત્યાંના ત્યાં જાય છે. એ વિષય પર એક અબરા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂઝવવાની શક્તિ છે ને તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ કરે છે. પણ ઉત્ક્રાંતિ કાર્યક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂઝવવાની શક્તિ જતી રહી ને તેને સ્થાને ઘા પાડવાની કે પડેલા ઘા ચાટી વિશાળ કે ઊંડા બનાવવાની શક્તિ આવી ગઈ. એટલે કે જીભનું કામ એવું છે કે આપણી મોંમાં કંઈક એવી વસ્તુ, ગરમ વસ્તુ ખાતી હોય કે કદાચ ગેસ, એસિડિટી કે કબજિયાતના કારણે મોંમાં ચાંદા પડી ગયા હોય તો આપણી જીભ જ્યાં ચાંદા પડ્યા હશે ત્યાં વારંવાર જાય છે. પ્રાણીઓમાં કેવું છે કે પ્રાણીને કોઈ ઘા પડ્યો હોય તો એ પ્રાણી, કૂતરું છે, બિલાડું છે કે અન્ય પ્રાણી છે, એ ઘાને ચાટીને રૂઝવવાનું કામ કરે છે. જ્યારે મનુષ્યની જે આ શક્તિ ઓછી થઈ ગઈ અને રૂઝવવાની શક્તિ જતી રહી, જેને સ્થાને તે ઘા પાડવાની કે પડેલા ઘા ચાટીને વિશાળ કે ઊંડા બનાવવાની શક્તિનો આવિર્ભાવ થયો, પેદા થયો. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એને જીભને લીધે જ છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન છે અથવા તેનામાં બુદ્ધિ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવું નથી. એટલે કે મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ અને વિશિષ્ટત્વ ધરાવે છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ કામ વધુ કરે છે, માટે તે બળવાન છે, તે બુદ્ધિશાળી છે. એ વાત અને મનુષ્ય બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે. જે વિશિષ્ટ લક્ષણો કવિએ કયા છે કે મનુષ્ય કરતાં અમુક પ્રાણીઓ એવા હોય છે કે એમની ઇન્દ્રિય મનુષ્યની ઇન્દ્રિય કરતાં સવિશેષ હોય છે. એમાં કહે છે ને કે આંખની બાબતમાં બિલાડીના જેવી કોઈની તીક્ષ્ણ આંખ હોતી નથી. હાથની બાબતમાં ગોરીલાના જેવા મજબૂત હાથ હોતા નથી. નાકની બાબતમાં કૂતરો, ગંધ પારખવાની શક્તિ કૂતરામાં પુષ્કળ હોય છે. પેટની બાબતમાં વરુ, પેટ ભરાય જ નહીં. એ પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે. એમ બીજા જાનવરોની માફક એને શિંગડા કે પૂંછડી પણ હોતા નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભના વિષયમાં થયો છે. કીડી, મકોડા, વંદા આદિને જીભ હોતી નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડા, કૂતરા,
આદિ પશુઓને જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે, બોલી શકતા નથી. બિલાડા બ્યાઉ મ્યાઉ, કૂતરા બહ ભ જેવા શબ્દોનો ઉપયોગ કરી શકે છે, વધારે બોલી શકતા નથી. તેથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરે છે. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢે છે, પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે, એવું શ્રેષ્ઠ પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે. આપણે ગમે તેવા ધ્વનિ નકલ કરવી હોય તો પણ આપણે કરીએ છીએ. ગમે તેવા પ્રાણીની નકલ કરવી હોય તો મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે એ નકલ કરી શકે છે. પશુ પક્ષીઓ તેમ કરી શકતા નથી, માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધેડા, સુવર, હેવાન વગેરે કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી, એટલે એ માણસ કરતાં ઉતરતા દરજ્જાના ગણાય છે. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે, બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે છે. ઉપરના વાક્યની અંદર કહ્યું કે માણસ ગમે તેવા શબ્દો ગધેડા, કૂતરા, બિલાડા, સુવર, રાસ્કલ જેવા શબ્દો વાપરી શકે છે, જ્યારે પ્રાણીઓ મનુષ્ય માટે એ માણસ, એ ઇન્સાન, એ મનુષ્ય, એ આદમી જેવા શબ્દો વાપરી શકતો નથી. માટે મનુષ્ય માટે જીભ એ સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે. સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે. સમયને સંજોગ જોવો પડે કે અમુક જગ્યાએ બોલવાનું છે ત્યાં જ બોલાય, નહીં તો માર પડે. એમ સ્ત્રી માટે સ્ત્રી અને જીભ સમાન છે, સરખી છે, કવિ કહે છે. પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. જાણે કે એ જે વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેમ વર્તવા માંડે છે. અને આપણે જાણીએ છીએ કોઈ સ્ત્રી પરણીને પિયરમાંથી સાસરે આવે છે ત્યારે દૂધની માફક જેમ ખાંડમાં દૂધ નાખીએ એમ ભરી જાય છે અને વાતાવરણથી ટેવાઈ જાય છે, બરોબર. અને એ જાણે પોતાના પિયરમાં જ હોય એવું જ એ અહેસાસ કરતી હોય છે. તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત તેની અનુકૂળ થઈ જાય છે. સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે. ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ જ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા મંડી પડે છે. આ રીતે જીભની વિશેષતાઓ બતાવવામાં આવી છે. એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંકસર તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એનો પિતા ઉશ્કેરાઈ ગયો. કોણે માર્યો મારા છોકરાને? એની આજે ખાલ ઉખેડી નાખું. જોવું તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની કોણે હિંમત કરી? એમ બોલતો એ છોકરાને લઈને આગળ વધ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવ્યો. આણે માર્યો. 6 ફૂટ ઊંચા ને 200 રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી કહ્યું, હા મેં માર્યો છે, શું કરી લઈશ? કહીને બાય ચડવા માંડી તો છોકરાના બાપની જીભે તરત જ બદલાયેલો રંગ જોઈને કહ્યું, બહુ સારું કર્યું. એને તો એ લાગનો જ હતો. એક તમાચો શું કામ માર્યો? મારવા તને 2-4, મારા દેખતો મારો બીજી એક થપાટ. આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે, જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો જ તે જ પ્રમાણે પ્રતિષ્ઠા સંપન્ન સમજૂને સાણો ગણાય. કામિનીને પેટે જીભના જાદુને કામણ પણ અનેરા છે.
એ મોહિનીના મોહ શાસ્ત્ર ભારે અસરકારક છે. નયન બાણ કરતા પણ જીહવા બાણ વધારે કાતિલ હોય છે. તમે જાણો છો આંખથી માણસ મરતો નથી, પણ જીભથી ભલભલો માણસ મૃત્યુ પામે છે. સમાજની અંદર ઘણા એવા દ્રષ્ટાંતો હોય છે કે કોઈ વ્યક્તિને ન કહેવાના શબ્દો કહેવામાં આવે અને આઘાત લાગે તો એ માણસ કદાચ આપઘાત કરે છે અને ન કરવાના કાર્યો કરી બેસે છે. માટે એમ કહેવાય છે કે એ નયન બાણ કરતાં જીહવા બાણ ખૂબ જ વધારે કાતિલ છે. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે. એવું તો એનામાં શું હશે? નથી રંગ, નથી રૂપ, નથી કોઈ મર્દાનગી, પૈસા નથી, વૈભવ નથી, ધન નથી, પ્રતિષ્ઠા નથી, એવું તે સ્ત્રી એનામાં શું ભર્યું એમ સામાન્ય રીતે બધાને લાગે છે. પણ તન મન કે ધનના વૈભવ વડે નહીં, પણ એણે તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હરી લીધું હતું, જેને પરિણામે તે સ્ત્રી એના ઉપર ફિદા થઈ હતી. એટલે કે અમુક બાબતોની અંદર જીભ જે કામ કરે છે એ ધન, પ્રતિષ્ઠા, પૈસો, વૈભવ, માન એ કરતું નથી, પરંતુ જીભ દ્વારા જ આ સ્ત્રી એની પર આકર્ષાય છે. આપણે જાણતા હોતા નથી, અભિમન્યુ પર નયનોના જાદુ વરસાવી ચૂકેલી ઉત્તરાને જીભના ઉત્તરા જે અભિમન્યુની પત્ની હતી, ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષ બની રણ સંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ થયો હોત અને નમૂનેદાર ગૃહસ્થાશ્રમી થયો હોત. ઈશ્વર પણ જીભને વશ થાય છે. માત્ર મનથી નહીં, પણ જીભ વડે સ્તોત્રો ગાઈ ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ. તેનું કારણ આ જ છે. શેષનાગની 1000 જીભને લીધે જ જગત ગતિમાન રહી શક્યું છે ને એના પર શયન કરવાને લીધે જ ઈશ્વર પણ જાગૃત રહે છે. આપણે જાણીએ છીએ ને કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. વિષ્ણુનું શયન ક્યાં છે? તો શેષનાગની જે ફેના છે એના નીચે એમનું જે આસન છે અને એ આસન સતત હલતું હોય છે, જેને પરિણામે એ કહેવાય છે ને કે એ સતત જાગૃત રહે છે. જેમ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે, તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી હોય છે. કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે, જેમ જ્યોતિન્દ્ર દવેની વાત કરી તેમ આખો વખત સાંભળનારના કાનમાં એ ગુંજ્યા જ કરે છે. કેટલીક જીભો આત્મ પ્રશંસાની હેલીમાં પોતાને સાંભળનારને ડૂબાડી દે છે, તો કેટલીક સાંભળનારને ખુશામદમાં રચી પચી રહે છે. કે જીભોના પણ જુદા જુદા પ્રકાર છે. કોઈક વ્યક્તિ બોલતો હોય તો એનું આખો દિવસ આપણે સ્મરણ કરતા હોઈએ છીએ. કેટલીક જીભો સ્ત્રી મુખને જોઈને વાચાર બને છે, અન્યથા મુખ થઈ જાય છે. જીવો બ્રહુવિહી સમાસની પેઠે અન્ય પદ પ્રધાન હોય છે, બીજાના મનના વિચારોની વાહક બને છે. કેટલીક જીભો કાતરનું કામ કરે છે, તો કેટલીક જીભો સોયની ગરજ સારે છે. કેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે છે. એ જવાબ કેટલો સરસ મજાનો કહ્યો છે કે જીભ કાતરનું પણ કામ કરે છે. કાપવાનું, બે સંબંધોને કાપવા હોય તો જીભ કાપી નાખે તરત જ ઝાટકામાં. પેલાના કાનમાં કંઈ કહી આવે, પેલાના કાનમાં કંઈ કહી આવે, તરત બંને છૂટા. અને સોયનું પણ કામ કરે છે. ઘણા લાંબા સમયથી સંબંધો બગડેલા હોય અને જો સારી જીભ હોય, સારો પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તો શરૂઆતમાં પેલા ભાઈને સમજાવશે, પછી આ ભાઈને સમજાવશે, પછી બંનેને ભેગા કરશે, તો વર્ષો જૂના બગડેલા સંબંધો સાંધવાનું કામ પણ આપણી આ જીભ કરે છે. ત્યારે કેટલીક નેતરની સોટીનો
ખ્યાલ આપે છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, કહેવત છે ને કે વિદ્યાર્થી હોય અને એને સમજાવ્યો, વારંવાર સમજાવ્યા પર સમજે નહીં તો પછી એને સોટીનો ઉપયોગ કરવો પડે છે. એટલે કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ગમ ગમ. આ જૂની પ્રથા છે. અત્યારે તો બાપ હાથ પણ અડાડી શકાતો નથી, જેને પરિણામે શિક્ષણનું સ્તર જો નીચે ગયું હોય તો તેનું એક સૌથી અગત્યનું કારણ હોય તો વિદ્યાર્થીઓનો શિક્ષક પ્રત્યેનો જે ભય હતો એ દૂર થયો છે અને એની અંદર સરકાર, વાલી, વિદ્યાર્થી, સમાજનું વાતાવરણ જવાબદાર છે. અમારા જમાનાની અંદર અમને એ રીતનું શિક્ષણ આપવામાં આવતું કે જો ન આવડે તો ઘરેથી મા બાપ અમને કહેવા આવતા કે સાલાને મારજો, 2 મારજો, 4 મારજો, ના આવડે ત્યાં સુધી સાલાના મોટા પકડાઈ રાખજો, તડકામાં ઊભો રાખજો સાહેબ, 2 સોટી નહીં 4 સોટી મારજો. અને એ વખતે એને શિક્ષણનું સ્તર ઊંચે જતું હતું. બરોબર. એનું જો કોઈ કારણ હોય તો આ આપણી આ જીભ છે. જીભને આપણે લૂલીનું અભિધાન આપ્યું છે, પણ એ લૂલી હશે તોય ઈશ્વર કૃપા પામેલા પંગુના જેવી હશે. આખો ગીરી ઓરંગી શકે એવી જગતમાં જે કંઈ થાય છે તે સારું નરસું, આનંદ, કંકાસ, આત્મગ્લાશા, ખુશામત, વિવાહ ને વર્ષી, માંદગી કે તંદુરસ્તી તે સર્વ મોટે ભાગે જીભને લઈને જ થાય છે. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે. પછી ખરી રીતે જોતા સત્તા હેઠળ એ દબાઈ જાય છે. સમાજ, ધર્મ કે કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુતઃ એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે. એ જ રીતે જીભના તાબામાં રહે છે. એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે છે અને વણસે છે. મનુષ્ય એટલે જ જીભ, જીભ એટલે જ મનુષ્ય, મનુષ્ય એટલે જ જીભ. આ બધું જ કામ આપણને આ જીભ દ્વારા થાય છે. મને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું, પણ ક્યાંક તો એને બહુ ઉતાવળ કરી હશે, ક્યાં તો યંત્ર ઘડવાનો એને જાજો અનુભવ નહીં હોય. કવિ કલ્પના કરે છે કે મને એવું લાગે છે ભગવાને કે આ યંત્ર, જીભરૂપી યંત્ર ઘડ્યું એમાં ઉતાવળ કરી હશે અથવા એની પાસે જાજો સમય હશે નહીં. એવી કેટલીય સગવડ એને કરી નથી. સ્ક્રૂ માર મૂકવાને બદલે કેટલીક વસ્તુ એને એમની એમ જ જડી દીધી છે. જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલી સગવડ થાત. કલ્પના કવિ કરે છે કે જીભને જો ખીચામાં મૂકીને સ્ક્રૂ કાઢીને મૂકી દેવાની જો વૃત્તિ રાખી હોત તો કેટલું સારું થાત. નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે. તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂકવા પછી જ સભાસ્થાનમાં દાખલ કરવામાં આવતા હોય તો નાટક, સિનેમા અને સભા આપણને કેટલા વધારે આનંદદાયક લાગે. આપણે જાણીએ છીએ, તમે બધા પણ એમાં પરિચિત છો. કોઈ થિયેટરમાં તમે નાટક જોવા જાઓ છો, પિક્ચર જોવા જાઓ છો કે આપણો વાર્ષિક પ્રોગ્રામ હોય છે. એ વાર્ષિક પ્રોગ્રામની અંદર જ્યારે સ્ટેજ ઉપર કોઈ કાર્યક્રમ થતો હોય છે ત્યારે પ્રેક્ષક ગણમાંથી કિકિયારીઓ પાડવામાં આવે છે. લેખક એમ કહે છે કે જો કુદરતે જીભને સ્ક્રૂ આપ્યો હોત તો દરવાજાની બહાર ડબ્બીઓ મૂકી દીધી હોત કે ફલાણા ભાઈની ડબ્બી, તો જીભ એમાં મૂકી દેવામાં આવી હોત તો પ્રેક્ષકો જે છે એ શાંતિથી જે સામેનો વ્યક્તા જે વક્તવ્ય આપે છે એ સાંભળી શક્યો હોત અથવા અનુભવ કરી શક્યો હોત. તેમ આખો વખત બોલ કરી કંટાળો આપનાર જીભને મરવા જતા જીભ અત્યારે એના મોંમાં નથી, પણ
ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી દઈએ છીએ એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે મરવા જઈ શકત. કોઈ પણ ગુસ્સે થઈ જઈએ ત્યારે કલહ અને કંકાસના પ્રસંગ ઉપસ્થિત થતા પહેલા આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈ મારામારી કે ગારાગારીના પ્રસંગો કેટલા સહેલાઈથી ટાળી શક્યા હોત. બળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરી દે છે, તેને બદલે તેની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા માટે સારી રીતે જાળવી શકે. બરાબર, અમુક વ્યક્તિઓના જે ભાષણો એટલા ગંદા કડવા દેશ વિરોધી હોય છે, જો જીભને સ્ક્રૂ આપ્યો હોત તો વ્યક્તિની જીભ જ કાઢી લેવામાં આવે ને પછી જા કે છૂટો, તારે જે કરવું હોય કર, શું કરી શકવાનું છે. કદાચ કોઈ વાર જીભની અદલા બદલી પણ થઈ જાત, પણ તેમાં કોઈ નુકસાન ન થતો, ઉલટો ફાયદો જ થાત. બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવ વણી વાણીના ઉદ્ગાર કાઢી શકત. રામનું રટન કરનારી જીભ ખ્રિસ્તીના ઉપાસકના મોંમાં જઈને રહીમને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડીને રામ રહીમ કે ગોડની એકતા આપોઆપ સિદ્ધ કરત. હજુએ ઈશ્વરને આટલો સુધારો કરવાનું સૂઝે તો ખોટું નથી. જ્યોતિન્દ્ર દવે કહે છે કે હજુ પણ ભગવાન જો માને તો જીભને સ્ક્રૂ આપવાનું કામ કરે કે ખાલી કાઢીને ડબ્બીમાં મૂકવાનું કામ કરે તો કોઈ વાંધો નથી. જીભ અનુભવોના આધારે અનેક કાર્યો કરે છે, સારા પણ કરે છે અને ખરાબ પણ કાર્યો કરે છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવવા જવાય એ જીભ આપણને શીખવે છે. આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગરાની ઊંડી ખાણ, અનેક પ્રકારના ટાઢા, ઉના, તીખા, ખરાબ પદાર્થોનો સતત મારો, સંચલન માટે ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો જરાય પ્રકાશ ન આવે સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું, આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરે જાય છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો ને મનને હૃદયના વિચાર ભાવોનો વ્યક્ત કરી બહારનો સંસાર સૂચવે છે. અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારના જલકમલવત નહીં પણ મુખ જીવતમાં રહેવું તો સાંભળે એનો ઘેરોને ગોળ ગોળ બોલ્યા વગર સાંભળે છે. મિત્રો, છેલ્લો ફકરો ગદ સંક્ષિપ્તતા માટે ખૂબ જ અગત્યનો છે, તો તમે એ ફકરો પણ તૈયાર કરશો. મિત્રો, હવે આપણે સ્વાધ્યાય પર જોઈ લઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે. સ્વાધ્યાય 1, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપો. તમને સહેલાઈથી આવડવાના છે. જીભ દ્વારા કયા 2 મોટા કાર્યો થાય છે? તો જીભ દ્વારા એક સ્વાદ ચાખવાનું અને બોલવાનું 2 મોટા કાર્યો થાય છે. કેવી જીભ પાંડુ રંગની સૂચક છે? પીળી હોય અને જે ચારે બાજુથી એમ જે ફીકી થઈ ગઈ હોય, સફેદ થઈ ગઈ હોય, નરમ હોય, પહોળી હોય, તે પાંડુ રંગની સૂચક છે. કોઈ માણસ નશો કરતો હશે તેમ શા પરથી કહી શકીએ? કારણ કે એ માણસ જો નશો કરતો હશે તો એની જીભ છે એ ધરુચતી હશે, અને એમ આપણે એના ઉપરથી કહી શકીએ કે આ માણસ નશો કરે છે. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટતાથી ગણાવ્યું છે. કારણ આપણે આખો પાઠની ચર્ચા કરી, એમાંથી અમુક મુદ્દાઓ લઈ અને તમે એનો ઉપયોગ કરી શકો છો. જીભ ઉપર મનુષ્યની સત્તા છે એમ શા પરથી કહી શકાય? કારણ કે જીભ ધારે તો એ પોતાની વાણીને અંકુશમાં રાખી શકે છે, સારા કાર્યો કરી શકે છે અને બગડેલા કામોને સુધારવાનું કામ પણ જીભ કરી શકે છે. લેખક જીભને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સાથે સરખાવે છે. કારણ જાણે છે આપણે કે જ્ઞાન અને કર્મનો સિદ્ધાંત છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે ને, જ્ઞાન અને કર્મ બંને સાથે થઈ શકતા નથી, પણ આપણી જીભ એવું છે કે જ્ઞાન અને કર્મ બંને કરી શકે છે. લેખકને ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ કોરડો કયો લાગે છે? શા માટે?
એ આપણે પણ જોયું કે જે જુદા જુદા ઉદાહરણો આપણે આપ્યા. ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભની ખાસિયતો લખો. એ પણ આપણે ફકરામાં જોયું કે અમુક વ્યક્તિની જીભ આવી હોય તો એનો આ પ્રકારનો દર્દ હશે, આ પ્રકારની જીભ હશે તો આવી હશે. એમ અનેક ઉદાહરણો આપણે આ પાઠમાંથી જોયા. પ્રતિકૂળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું સી રીતે શીખે? કારણ કે એની જગ્યા ઓછી છે એટલા માટે તે પ્રતિકૂળ થઈને રહે છે. કારણ કે જીભને 32 દાંતો વચ્ચે રહેવાનું હોય છે, પાછળ ગરારૂપી ઊંડે ખેર હોય છે, અને એક ટાઢા ઊના તીખા ખારા તીખા તુરા પદાર્થોનો સતત એને સંચાલન કરવાનું હોય છે. સંચાલન કરવા માટે, ચાલવા માટે જગ્યા ખૂબ જ ઓછી હોય છે. સૂર્યનો પ્રકાશ બિલકુલ એને મળતો નથી, અને આવી સાંકડી જગ્યામાં જીભ લપાઈને રહેવાનું પસંદ કરે છે, અને એવી પ્રતિકૂળતાઓ થી એ નભાવી લે છે. મોટા 3 પ્રશ્નો સ્વાધ્યાયના પાઠને આધારે પાઠમાંથી જોઈને તમારે તૈયાર કરવાના છે. મિત્રો, આમ આપણે પાઠ ધોરણ 11 પાઠ 10 પૂર્ણ કરીએ છીએ, અને સ્વાધ્યાય ધોરણ 11 પાઠ 10નો સ્વાધ્યાય તમારે તમારા ચોપડામાં લખવાનો છે. તો મિત્રો, જીભ પાઠની સંપૂર્ણ જે માહિતી મેં તમને આપી, તો તમે એ વિડીયોના માધ્યમ દ્વારા આ માહિતી જોઈ લેશો અને તૈયાર કરશો એવી અભ્યર્થના. જ્યારે આપણે મળીએ ત્યારે આ 1 થી 10 પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો, 1 થી 10 નિબંધ, 1 થી 13 વ્યાકરણના વિભાગોની આપણે નોટોની તપાસ કરીશું. તો દરેક વિદ્યાર્થીએ નોટો તૈયાર રાખવી. અસ્તુ.